ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. મિત્રો, આ ચેપ્ટર તમને ખૂબ જ ઝડપી, ઈઝી અને સરળતાથી 5 માર્ક્સ મિત્રો અપાવે એવું આ ચેપ્ટર છે. એટલે મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરને આપણે વધારે મહત્વ આપવું જોઈએ અને હું તમને એકદમ ઈઝી મેથડથી આ એક્ઝામ્પલ એવા શીખવાડી દઈશ કે તમારે બોર્ડમાં 5 માંથી 5 માર્ક્સ સરળતાથી મેળવી શકો. મિત્રો, આ ચેપ્ટરનો મદાર આપણે ચેપ્ટર નંબર 8 ઉપર છે. એટલે ચેપ્ટર 8 તમારું તૈયાર જ હશે કારણ કે મેં આ ચેપ્ટરના બધા જ વિડિયો તમારા સુધી પહોંચાડ્યા છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ આ ચેપ્ટરની. આ ચેપ્ટરમાં આપણે એક નવા એક્ઝામ્પલ સાથે મળી રહ્યા છીએ. બરોબર, ધ્યાનથી તમે સમજજો તો ચોક્કસથી તમને આ દાખલા આવડી જશે. આમ ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. બરોબર, તો જુઓ અહીંયા જમીન પરના બિંદુ P, ધ્યાન રાખો જમીન પરનું બિંદુ કયું છે? આ P છે. આ જમીન છે. જોજો હા, જમીન પરનું બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારત. હવે ધ્યાન રાખજો, આ જે છે આટલે સુધી એ ઇમારત આપેલી છે. શું આપેલી છે? ઇમારત. અને એનું માપ કેટલું કીધું છે આપણને? 10 મીટર. ઓકે, 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ. તો એનો ટોચનો ઉત્સેદ કોણ આપણને કેટલો કીધો છે? 30 અંશ. કેટલા અંશ? 30. ઇમારતની ટોચ ઉપર, હવે આ જે ઇમારત છે એની ટોચ ઉપર અહીંયા શું છે? ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તો આ ઇમારત છે, ઇમારતની ટોચ ઉપર આ શું ફરકાવ્યો છે? ધ્વજ. આ ધ્વજ ફરકાવ્યો છે. અહીંયા હું લખી કાઢું છું ધ્વજ, અથવા બાજુમાં લખી કાઢું એટલે તમને દેખાય પણ ખરા. આ ધ્વજ છે, ફરકાવવામાં આવ્યો છે. અને બિંદુ P થી, આ P થી ધ્વજ સ્તંભની ટોચનો ઉત્સેદ કોણ 45 અંશનો છે. એટલે આ માપ તમારું જે છે એ કેટલા અંશનું આપેલું છે? 45 અંશનું. ઓકે, તો હવે આપણે અહીંયા નામ આપી દઈએ A, B. આ ઇમારત છે અને આ B, અને અહીંયા નામ આપી દઈએ D. આ BD એ શું છે? ધ્વજની લંબાઈ કહેવાય. બરોબર, તો ધ્વજ સ્તંભની લંબાઈ એટલે કે આપણે શું શોધવાની છે? આ ધ્વજ સ્તંભની લંબાઈ. તે ઉપરાંત જોજો, બરોબર, એક તો લંબાઈ તથા ઇમારતનું બિંદુ P થી અંતર. P થી અંતર એટલે આપણે આ અંતર શોધવાનું છે, PA શોધવાના છે. બરોબર, અને આપણને એમ કીધું છે વર્ગમૂળમાં 3 ની કિંમત 1.732 એટલે 1.73 લેવાની કીધી છે. બરોબર, તો સૌપ્રથમ આપણે પહેલા જે આપણને આપેલું હોય આકૃતિ દોર્યા પછી આ જે છે એ ઇમારત છે મિત્રો. બરોબર, આ ઇમારત આપેલી છે અને આ નાનો કાટકોણ ત્રિકોણ છે. કયો? BAP. એને પહેલા પકડીશું આપણે. તો અહીંયા જે તમને આપેલું છે એ લખી કાઢીએ. PA બરાબર બિંદુ P થી ઇમારત વચ્ચેનું અંતર, અને એ અંતર તમારે શું કરવાનું છે? શોધવાનું છે. આ શોધવાનું છે PA બરાબર. ઓકે, PA લખો અથવા AP લખો, એક જ છે. ત્યાર પછી આપણને AB એ શું આપેલી છે? ઇમારત. તો અહીંયા લખીએ AB બરાબર ઇમારત. અને ઇમારતની લંબાઈ તમને આપેલી છે, ઊંચાઈ આપેલી છે 10 મીટર. બરોબર, હવે ખૂણો અહીંયા આપેલો છે તો એ લખીશું. કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ BAP. આ કાટખૂણો બને. બરોબર, એટલે 90 અંશનો. તો અહીંયા લખીએ કાટકોણ ત્રિકોણ BAP માં
માપ ખૂણો A બરાબર 90 અંશ. A બરાબર 90 અંશ માટે હવે જુઓ આ ખૂણો લેવાનો કયો BPA. તો અહીંયા લખવાનું માપ ખૂણો BPA બરાબર 30 અંશ. ઓકે, હવે આપણે આ P પસંદ કર્યો છે તો એની આ કઈ બાજુ કહેવાય સામેની બાજુ. જોજો અહીંયા હું લખું છું આ સામેની બાજુ અને આ કઈ કહેવાય પાસેની બાજુ. આપણે આ બેની જરૂર છે. આ બેની જરૂર હોય સામેની બાજુ અને પાસેની બાજુ હોય તો હંમેશા શું આવે tan લેવા પડે. તો અહીંયા લખીએ કે tan આ કયા કેટલા અંશ છે 30 એટલે આપણે tan P બરાબર આ કયો ખૂણો છે P. tan P બરાબર સામેની બાજુ એટલે કે AB upon PA અથવા AP પણ લખાય. માટે tan P ની જગ્યાએ કેટલા મૂકવાના 30 અંશ બરાબર AB. AB એટલે 10 મીટર અને PA આપણે શોધવાના છે. હવે tan 30 ની કિંમત કેટલી થાય 1/√3. કેટલી થશે 1/√3 બરાબર 10 છેદમાં કેટલા આવે PA. 10 છેદમાં PA માટે હવે આ PA ને ભાગાકારમાં છે આ બાજુ લઈ લો એટલે ગુણાકાર એટલે PA ગુણ્યા 1 એટલે PA અને બરાબર 10 આ ભાગાકાર છે આ બાજુ લઈ જાવ ગુણ્યા વર્ગમૂળમાં 3 માટે PA બરાબર 10 ગુણ્યા વર્ગમૂળમાં 3 ની કિંમત તમને અહીંયા આપેલી છે 1.732. તો અહીંયા લખી કાઢીએ 1.732 માટે PA બરાબર 10 ગુણ્યા 1732 પોઈન્ટ કાઢી નાખો છેદમાં કેટલા આવશે 1000 મીંડે મીંડે ઉડી ગયા માટે PA બરાબર કેટલા આવ્યા પોઈન્ટ કાપો. હવે બે મીંડા છે એટલે બે રકમ પછી પોઈન્ટ કાપવાનો આપણે તો 17.32 આવે. કેટલા આવે 17.32. આટલા શું આવ્યા કહેવાય મીટર. ઓકે, આ શું આવ્યું આ પહેલો જવાબ આવ્યો. કયો જવાબ આવ્યો PA એટલે કે P બિંદુથી ઇમારત વચ્ચેનું અંતર. એટલે પહેલો આપણે અહીંયા આન્સર લખી કાઢું છું. પહેલો જવાબ તમે મેળવ્યો આન્સર કે બિંદુ P થી ઇમારત વચ્ચેનું અંતર PA બરાબર 17.32 મીટર છે. ઓકે, આવી ગયો જવાબ. આ પહેલો જવાબ. હવે આપણે આ ધ્વજની લંબાઈ શોધવાની છે. હવે એ ધ્વજની લંબાઈ તમારી પાસે નથી તો તમારે શું કરવાનું પહેલા ધ્વજની લંબાઈ ધારી લેવી પડે. તો અહીંયા ધારી લઈએ આપણે. ધારો કે ધ્વજની લંબાઈ બરાબર ધ્વજની લંબાઈ કઈ છે BD. તો BD બરાબર x મીટર ધારતા. ઓકે, તો હવે આ કુલ લંબાઈ કેટલી થાય AD કેટલા થાય તો અહીંયા લખવાનું કે કુલ લંબાઈ બરાબર AD બરાબર ટુકડાઓનો આ AD બરાબર ટુકડાઓનો સરવાળો કયા AB વત્તા BD. તો અહીંયા લખવાનું AB વત્તા BD. તો બરાબર AB એટલે કેટલા છે 10 અને વત્તા BD એટલે કેટલા ધાર્યા તમે x ધાર્યા. કેટલા ધાર્યા x. તો કેટલા આવ્યા 10 x. આ કોના બરાબર આવ્યા AD બરાબર 10 x મીટર આવે. ઓકે, હવે આપણે શું કરીએ તો હવે તમારે આ ત્રિકોણ લેવાનો છે. કયો DAP. કયો ત્રિકોણ લેશો અથવા આ રીતે પણ તમે લખી શકો
AD. ઓકે, તો અહીંયા બાજુમાં આપણે લખીએ છીએ, બરોબર ધ્યાન રાખજો કે ત્રિકોણ PAD માં હવે તમારે જરૂર શેની છે જુઓ, એક તો આ હવે આ P ની સામેની બાજુ કહેવાય, આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ, અને આ કઈ કહેવાય? પાસેની બાજુ, બરોબર? તો તમે કયું લેશો? પાસેની બાજુ અને સામેની બાજુ હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હોય તો tan લેવા પડે. તો અહીંયા લખવાનું કે tan P બરાબર સામેની બાજુ એટલે કઈ કહેવાય? AD અને છેદમાં AP માટે tan P એટલે કેટલા છે? આ ખૂણો કયો? તો 45 અંશ બરાબર, જોજો હવે બરોબર AD બરાબર કેટલા છે? 10 plus x. તો અહીંયા લખીશું આપણે 10 plus x અને છેદમાં AP. આ PA નું માપ જુઓ અહીંયા કેટલું છે? 17.32. તો અહીંયા લખીએ આપણે 17.32 બરોબર માટે tan 45 એટલે એની કિંમત કેટલી થાય? 1. તો 1 બરાબર 10 plus x છેદમાં 17.32. હવે આ 17.32 ને આપણે આ બાજુ લઈ જઈએ તો 1 વડે ગુણીએ તો કેટલા થશે? 17.32 જ થાય. કેટલા થાય? 17.32. તો અહીંયા લખીએ 17.32 બરાબર 10 plus x. ઓકે, હવે તમારે શું કરવાનું? આ 10 આ પ્લસ છે એને આ બાજુ લાવો એટલે માઈનસ થાય. તો હવે હું અહીંયા લખું છું એ દાખલો. તો જુઓ અહીંયા કે x બરાબર 17.32 માઈનસ કેટલા આવે? 10. હવે બાદબાકી કરીએ. જુઓ 17.32 માંથી 10.00 બાદ કરીએ તો કેટલા વધે? 7.32. કેટલા આવે? 7.32. તો અહીંયા લખવાનું x બરાબર 7.32 મીટર. અહીંયા મીટરમાં છે બધું એટલે મીટર. પણ આ x એ શું હતું? આ તમે જે ધાર્યું એ x એ ધ્વજની લંબાઈ હતી. જો અહીંયા આપણે ધારેલું છે કે ધારો કે ધ્વજની લંબાઈ BD બરાબર x મીટર. તો હવે તમારે જવાબ લખવો પડશે. આ બીજો જવાબ આવ્યો કે ધ્વજની લંબાઈ BD બરાબર x બરાબર 7.32 મીટર. ઓકે, આવડી ગયો. એટલે આપણી પાસે કુલ આ દાખલામાં બે જવાબ આવી ગયા. કયા કયા? એક તો બિંદુ P થી ઇમારત વચ્ચેનું અંતર માંગ્યું હતું એ આપણે શોધી કાઢ્યું, અને ત્યાર પછી ધ્વજની લંબાઈ અહીંયા માંગી હતી એ પણ x બરાબર કેટલી આવી? 7.32. આવડશે મિત્રો? 6 ને ઈઝી મેથડ. તો આ રીતે તમે બરોબર આ વિડિયો ધ્યાનથી બે વાર જોઈ લેજો. પણ મિત્રો આમાં આ એક્ઝામ્પલમાં તમારે ફક્ત આકૃતિ, રકમ જો તમે સમજેલા હશો અને આકૃતિ તમે સાચી દોરી તો તમે આ એક્ઝામ્પલ સાચો ગણીને આવશો. બીજી વાત, તમે આ દાખલા તરીકે અહીંયા tan 45, હવે એની કિંમત તમને મોઢે આવડવી જોઈએ. સાથે સાથે અહીંયા tan 30 એની કિંમત મોઢે આવડતી હોવી જોઈએ. જો આ કિંમતો તમે તૈયાર નહીં કરી અથવા કાચી તૈયાર કરી તો દાખલાઓ તમને આવડશે નહીં. એટલે કિંમતો તમે કરી તૈયાર કરી નાખજો. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.